નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું પાર્થ વેલાણી. એક સરકારી કામ કે જે તમામ લોકો માટે એક માથાના દુખાના સમાન બની જતો હોય છે. જે મોટા માણસો હોય એ તો એ પૈસા આપી અને 5,000 રૂપિયા આપી અને એના કામો કરાવી લેતા હોય છે, પરંતુ એ સામાન્ય માણસો હોય એના માટે આ સરકારી કામ બહુ મોટો માથાનો દુખાવો સમાન બની જતો હોય છે. એના માટે સરકારે એક નવું કદમ તરફ લેવા જઈ રહી છે. એક ઐતિહાસિક નવું કદમ જે વહીવટી સુધારણા પંચ અને જે GARC નામની જે વેબસાઇટ છે એ સરકારે જે અત્યારે લોન્ચ કરી છે અને એની ઉપર લોકોને એના ઉપર સૂચન અને અભિપ્રાય આપવા માટે જણાવેલું છે. અને જે લિંક ખબર ના હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અને લિંક ઉપર તમે જઈ અને એની ઉપર ક્લિક કરી અને તમારું નામ, ફોન નંબર, ઈમેલ આઈડી અને તમારા સૂચન અભિપ્રાય એ બધું તમે એની ઉપર મૂકી શકો છો અને એ સબમિટ કરી દેવાનું, જેનાથી તમારો અભિપ્રાય છે એ વેબસાઇટમાં જતો રહેશે સરકાર સુધી. અને સરકાર આ વિશે હવે ખૂબ જ વિચારણા કરી રહી છે અને તમારો અભિપ્રાય જે સરકાર સુધી પહોંચશે તો સરકાર આ વિશે વિચારણા કરશે અને ગુજરાતના 6.5 કરોડ, આમ તો 6.5 કરોડ નહીં, 8 કરોડ લોકો કહેવામાં પણ હવે વાંધો નથી. અને બધા લોકો એ જે ભણેલા છે, સ્માર્ટફોન વાપરે છે, બધા લોકો પોતાનો અભિપ્રાય મૂકશે, ત્યાં સુધી જશે તો સરકાર કંઈક નવોમાં કરશે અને પારદર્શિકતા લાવે અને દેશ ડિજિટલ બની રહ્યો છે. એની સામે લોકોને આ બધી તકલીફમાંથી મુક્તિ મળે, ઝંઝટમાંથી મુક્તિ મળે, એના માટે આપણે પણ કંઈક કરવું જોઈએ. તો એ લિંક ઉપર જઈ તમારો અભિપ્રાય તમે અવશ્ય આપજો અને સરકારનું એક નવું કદમ તરફ જે જઈ રહી છે, જે વહીવટી સુધારણા મંચ તરફ, તો એ વેબસાઇટ ઉપર તમારું અત્યારે જ તમારો અભિપ્રાયમાં આપી શકો છો. નમસ્કાર.